જ્યારે કથામાં આવો છો ત્યારે એના પણ પ્રોટોકોલ છે. ભગવાન શિવ છે એને દેવાધિદેવ મહાદેવ કીધો છે, એનાથી મોટું કોઈ નથી. એ નિરાકાર તત્વ છે. એટલે એની કથામાં જ્યારે આવો છો, શ્રોતા વક્તાના નિયમ છે કે જ્યારે કથામાં પ્રવેશ કરો છો ત્યારે કથા સાંભળવા માટેનો પહેલો પ્રોટોકોલ એ છે કે તમે જ્યારે આવો ત્યારે શરીરથી શુદ્ધતા તો હશે જ, કારણ કે આપણે સમાજને દેખાડીએ કે હું કેટલો સરસ છું, પણ મનની શુદ્ધતા પણ એટલી જરૂરી છે. પણ કથા મંડપમાં આવવા માટેના પણ પ્રોટોકોલ છે. અહીંયા મંડપની અંદર તમારા પગની ચરણ રજ જો પવિત્ર હોય, 7 પેઢીના ઉદ્ધાર માટે તમારી ચરણ રજ જો મહત્વની હોય, તો જે જગ્યાએ બેસો છો ત્યાં બેસવા માટેના પણ પ્રોટોકોલ છે. મોબાઈલમાં વાત શક્ય જરૂરી હોય તો ઠીક છે, બાકી ભગવાનની કથા ચાલતી હોય ને તમે સામે ચાની ચુસ્કી મારો, એક પદાધિકારી માણસને પણ તમે આટલું માન આપતા હોય તો આ તો જગતનો બાપ છે, દેવાધિદેવ મહાદેવ છે. વ્યવસ્થાના ભાગરૂપ અહીંયા તમે કરી શકો છો, પણ ચાલુ કથાએ અહીંયા નહીં તો પાણી આવે, નહીં તો ચા આવે, નહીં તો તમે આ ચપ્પલ પહેરીને પ્રવેશી શકો, એ બધું જ કરવાની છૂટ છે. પણ બાજુમાં તમારી થેલીમાં ફૂલ જ જાય, કાંટો ન જાય, એની વ્યવસ્થા માટે આ તમને સમજાવવામાં આવે છે. એટલે શ્રોતા વક્તાના નિયમ બતાવ્યા છે કે જો શક્ય હોય તો 9 દિવસ દરમિયાન એક જ આસન બેસીને કથા સાંભળવી.